आज पग पग पलक बिछाएंगे, ओ आज गली गली अवध सजाएंगे, आज पग पग पलक बिछाएंगे, आज सूखे हुए पेड़ फल जाएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे, कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। नैना भीगे भीगे जाए कैसे खुशी छुपाए राम आएंगे, कुछ समझ न पाए कहाँ फूल बिछाए राम आएंगे। पिछे घूमे सोने जदों तेरे हाथ चुमे सोने, मिठा मिठा जी हो गया दिल जानिए, हाय मैनू की हो गया। मैं दिल तेरे कदम च रखा ढोलना, मैं तेरे अगे अखियां न चक्का ढोलना, जे तेरे ते रब विचों तकना पए ते फिर मैं तेनू ही तक्का ढोलना। तू जदों तेरी जुल्फां नू खोलिया मेरे कोलों गया, नहीं जे बोलिया मेरी तू कमी हो गया दिल जानिए ए मैनू। પોષક આહાર આરોગતા અને યુનિફોર્મમાં સજ્જ એવા નાના નાના ભૂલકાઓથી વાતાવરણ વધારે રળિયામણું બને છે। આંગણવાડી કાર્યકરોના હેતાળ વર્તનથી બાળકોને કદાચ માતાની યાદ નથી આવતી। આ આંગણવાડીની યશકલગીમાં ઉમેરાઈ રહ્યું છે એક નવું મોરપીંછ, એટલે પ્રોજેક્ટ પાપા પગલી। પાપા પગલી લઈને આવી હસતી રમતી આંગણવાડી, ગામ ગામના બાળકો માટે આગળ પહોંચી વિકાસ ગાડી। પાપા પગલી લઈને આવી હસતી રમતી આંગણવાડી, ગામ ગામના બાળકો માટે આગળ પહોંચી વિકાસ ગાડી। પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી, પાપા પગલી યોજના આવી હેતને ઘડતર ઢગલી લાવી। સમગ્ર ગુજરાતના વાલસોયા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળક જ્યારે 3 વર્ષનું થાય ત્યારથી જ તેના શિક્ષણ અને સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બને તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે પ્રોજેક્ટ પાપા પગલીની શરૂઆત કરી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કાર્યરત એવી આંગણવાડીઓની લોકોમાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણના અતિ મહત્વના કેન્દ્ર તરીકે લોકપ્રિયતા વધે તે માટેના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 3 થી 6 વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમનું શિક્ષણનું સ્તર ઊંચું આવે, બાળકોની હાજરીમાં વધારો થાય, બાળકના વિકાસની નિયમિત ચકાસણી થાય, 4 થી 5 વર્ષના બાળકોને બાળવાટિકા પ્રવેશ માટે તૈયાર કરવા, વાલીઓની ભાગીદારી વધારવી જેવી બાબતો મુખ્ય છે। રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રમાં પોષક આહારની સાથે હવે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મળે તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે। જિલ્લા, તાલુકા અને ઘટક કક્ષાએ બાળ શિક્ષણ અંગે અભ્યાસ કર્યો હોય તેવા નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવશે, જે ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકરોને બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ અને સાધનોના ઉપયોગથી અસરકારક શિક્ષણ આપવાની પદ્ધતિઓ અને જરૂરી તાલીમ નિયમિત ધોરણે આપશે, જેથી આંગણવાડીમાં આવતા બાળકોને પોષક આહારની સાથે જરૂરી શિક્ષણ પણ મળી રહે। પ્રોજેક્ટ પાપા પગલીમાં ગામની આંગણવાડીમાં જ 3 થી 6 વર્ષના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિ અને રમતગમત માટેની પુસ્તિકાનું વિતરણ, શૈક્ષણિક કિટ અને બાળકોના વિકાસની દેખરેખ, બાળ ઉત્સવ અને બાળ દિવસનું આયોજન, વિવિધ રમતો, બાળગીતો અને સાધનોની મદદથી શિક્ષણ, જરૂરી સાધનો, પુસ્તકો, રમકડા જેવી તમામ વ્યવસ્થા, દૂરદર્શન અને સેટકોમ જેવા માધ્યમો થકી જુદા જુદા કાર્યક્રમોની રજૂઆતો દ્વારા વાલી અને આંગણવાડી કાર્યકરને માર્ગદર્શન આપવામાં આવશે। વાલી સાથે કરી સંકલન કાર્યકરો સંચાલન કરશે, વાલી સાથે કરી સંકલન કાર્યકરો
ખુશીથી બાળ ભાવિનો પાયો ઘડશે, બાળ ભાવિનો પાયો ઘડશે. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. શહેરની ખાનગી સ્કૂલોની સરખામણીએ આંગણવાડીના બાળકોને આધુનિક પદ્ધતિઓથી શૈક્ષણિક કાર્યમાં જોડવાની પહેલ એટલે પ્રોજેક્ટ પાપા પગલી. હવે બાળકોના વાલીઓને પણ વોટ્સએપ ગ્રુપ બનાવી જોડવામાં આવશે, જેથી આંગણવાડીમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિ, અઠવાડિક કાર્યક્રમોની માહિતી અને બાળકના વિકાસની જાણકારીની આપ લે થકી વાલીઓ પણ પોતાના બાળકના વિકાસ અંગે માહિતગાર થશે અને પોતાના પ્રતિભાવો આપી શકશે. તદુપરાંત આંગણવાડીમાં કાર્યરત આંગણવાડી કાર્યકરની નિયમિત તાલીમ અને મોનિટરિંગ માટે રાજ્ય કક્ષાએ કાર્યરત એસએમસી સેન્ટર દ્વારા અભ્યાસક્રમ મુજબ કરાવવાની થતી પ્રવૃત્તિઓનું સમયપત્રક તેમજ બાળકોને પ્રવૃત્તિ પુસ્તિકાના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઘટક કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કામગીરી સંભાળતા નિષ્ણાત કન્સલ્ટન્ટ અને ઇન્સ્ટ્રક્ટર દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાતો, વાલીઓ અને કાર્યકરો સાથેના નિયમિત સંપર્ક અને માર્ગદર્શનથી બાળકોને જરૂરી ગુણવત્તાસભર પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં પાપા પગલી પ્રોજેક્ટ ખૂબ જ સફળ પુરવાર થશે. નિષ્ણાતોની સલાહ મળશે, કાર્યકરોની ક્ષમતા વધશે, છેવાડાના બાળકનો પણ સર્વાંગી વિકાસ એ કરશે, સર્વાંગી વિકાસ એ કરશે. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. આમ જોઈએ તો આ પ્રોજેક્ટના અમલીકરણથી રાજ્યની આંગણવાડીઓની કાયા પલટ થઈ જશે. અહીં આવતા બાળકોને શ્રેષ્ઠ કક્ષાની સુવિધાઓ તેમજ શ્રેષ્ઠ શિક્ષણ મળશે તે વાત પાકી છે. બાળકોના વાલીઓને પણ તેમના બાળકોના વિકાસની માહિતી નિયમિત મળતી રહેશે. શહેરી વિસ્તારોમાં અતિ ખર્ચાળ એવી પ્લે સ્કૂલોની સરખામણીએ રાજ્યની તમામ આંગણવાડીઓમાં બાળકોને વિના મૂલ્યે આધુનિક શિક્ષણ અને સર્વાંગી વિકાસની ગેરંટી એટલે ગુજરાત સરકારનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાપા પગલી. અહીં નિર્માણ પામશે જીવનના પ્રારંભિક ઘડતરની મજબૂત ઇમારત અને થશે બાળકોના સર્વાંગી વિકાસની શરૂઆત. ઢગલી લાવી. પાપા પગલી યોજના આવી, હેતને ઘડતર ઢગલી લાવી. दिखण में तू आलू सा, तेरे यार कवै तन बालू सा, पर तू मन लागे लालू सा. तेरे ता मन प्यार हो गया, साची बोलू के, साची बोलू के. हाय रे मेरे गोलू मोलू से, हाय रे मेरे गोलू मोलू से, हाय रे मेरे गोलू मोलू से, हाय रे मेरे गोलू मोलू से. राजू पंजाबी बीट बॉय. गाल तेरे ये मोटे मोटे फुल रे जणू गुब्बारे से, नाक तेरा यो टिंडे वर्गा, कान ये जणू चुआरे से, कान ये जणू चुआरे से. ओ गाल तेरे ये मोटे मोटे फुल रे जणू गुब्बारे से, नाक तेरा यो टिंडे वर्गा, कान ये जणू चुआरे से. घना चुलबुला लागे से, पानी का बुलबुला लागे से, टेडी बियर वर्गा से, तन गोदी ले लूं के, गोदी ले लूं के. हाय रे मेरे गोलू मोलू से, 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 गोलू मोलू से. मेरे हाथा का गिफ्ट करूंगी, उड़ता पजामा सीमत ने. हाय रे मेरे पपलू से, तू लागे छोटा भीम मने, लागे छोटा भीम मने. मेरे हाथा का गिफ्ट करूंगी, कुर्ता पजामा सीमत ने. हाय रे मेरे पपलू से, तू लागे छोटा भीम मने. बर्फ का गोला लागे से, थोड़ा भोला भोला लागे से. राजू पंजाबी साड़ी में इब
दिल की खोलू के सारी खोलू के। हाय रे मेरे गोलू मोलू से, 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 गोलू मोलू से। राजू पंजाबी बीट बॉय, ओए होए ओए होए। देखा तेनू पहली पहली बार वे, होने लगा दिल बेकरार वे। रब्बा मैनू की हो गया, दिल जानिए मैं तेरा ही हो गया। हो तेरे अगे पिछे घूमे सोनिया, जदों तेरे हथ चुमे सोनिया, मिठा मिठा जी हो गया। दिल जानिए हाय मैनू की हो गया। मैं दिल तेरे कदम च रखा ढोलना, मैं तेरे अगे अखियां ना चक्का ढोलना। जे तेरे रब विचों तकना पए ते फिर मैं तेनू ही तक्का ढोलना। तू जदों तेरी जुल्फां नू खोलिया, मेरे कोलों गया नहीं जे बोलिया, मेरी तू कमी हो गया। दिल जा